અમદાવાદમાં ફાયર બ્રિગેડની ભરતી વિવાદમાં આવી છે। આવતીકાલે યોજાનાર ફાયર સ્ટેશન ઓફિસરની ભરતીને લઈને સવાલ ઉઠ્યા છે। લેખિત પરીક્ષા વગર જ આ ભરતી યોજાવાની છે, જેમાં અમદાવાદમાં ફાયર બ્રિગેડમાં 3 ફાયર સ્ટેશન ઓફિસરની ભરતી થવાની છે। લેખિત પરીક્ષા બાદ ભરતી પ્રક્રિયા કરવાનો ઠરાવ છતાં મનપા દ્વારા કોઈ લેખિત પરીક્ષાનું આયોજન નથી કરવામાં આવ્યું। ઠરાવની અવગણના શા માટે થઈ રહી છે? મૌખિક ઇન્ટરવ્યૂની ભરતી તેને લઈને સવાલ ઉઠ્યા। તેના મામલે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આ ઘટના પાછળ ભાજપના રાજમાં કૌભાંડ રાખવાનું નામ નથી લઈ રહ્યો તેવા આરોપ કર્યા છે। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ। ફાયર વિભાગમાં ફાયર સ્ટેશન ઓફિસરની ભરતી થવાની છે। ઠરાવ છે છતાં પણ તે ઠરાવના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ભરતી પ્રક્રિયા લેખિતની જગ્યાએ મૌખિક થઈ રહી છે। શું કહેવું છે એના પર? अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में भ्रष्टाचार रुकने का नाम नहीं लेता। दिन प्रतिदिन कौभांड अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के बाहर आते हैं। पिछले कई महीनों से और वर्षों से भी हम लोग देख रहे हैं कि भर्ती कौभांड भी रुकने का नाम नहीं ले रहा है। ऐसा ही एक फिर से एक बड़ा उदाहरण अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के सबसे सेफ्टी के डिपार्टमेंट, जो कि अहमदाबाद शहर की जनता को सेफ्टी और सलामती देने की बात करता है, ऐसे फायर डिपार्टमेंट में कांग्रेस पार्टी ये समझती है कि एक और भर्ती कौभांड होने वाला है। सहायक स्टेशन ऑफिसर के लिए 8 जगह जो अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ने जाहिरात की गई है कि उन 8 जगह को भरा जाएगा। 32 पार्टिसिपेंट्स कल सुबह 10 बजे रिवर फ्रंट पर अपना इंटरव्यू देने वाले हैं। लेकिन सबसे बड़ी बात तो कांग्रेस पार्टी ये बताती है कि इस सहायक स्टेशन ऑफिसर यानी के वर्ग 2 और 3 के लिए राज्य सरकार ने अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन को कहा है और भूतकाल में वड़ा प्रधान ने भी कहा हुआ है, प्रधानमंत्री श्री ने भी कहा हुआ है कि इन वर्गों के लिए लिखित परीक्षा यानी रिटर्न एग्जाम लेना बहुत जरूरी है ताकि भर्ती कौभांड रोका जाए। लेकिन अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ऐसे ठहराव को नहीं मानता, विपरीत कार्य करता है। कल के दिन होने वाले इंटरव्यू में कांग्रेस पार्टी ये मांग करती है कि वो इंटरव्यू को तात्कालिक रद्द किया जाए और उसकी जगह उनकी लिखित परीक्षा ली जाए, क्योंकि इतने बड़े सलामती के डिपार्टमेंट में यदि इस प्रकार की घटना होती हो तो कांग्रेस पार्टी का ये मानना है कि इनमें कुछ खास लोगों को सिलेक्ट करने का कार्य इंटरव्यू के जरिए अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन द्वारा करने में आएगा और यानी के भर्ती कौभांड फायर डिपार्टमेंट के द्वारा किया जाएगा। સાંભળ્યા હતા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ। તેમણે જે મૌખિક પરીક્ષાને લઈને સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે, ત્યારે આના જવાબમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન સામે આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે ફાયર વિભાગની ભરતી વિવાદનો મામલામાં જે લેખિત પરીક્ષા વિના ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે, તેમાં વિવાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। મંગળવારના ઇન્ટરવ્યૂ રદ કરાયો છે અને આગામી દિવસોમાં પરીક્ષા યોજાશે। પરીક્ષા યોજી નિયમો મુજબ કામગીરી કરવામાં આવશે। ત્યારે આમ જે લેખિત પરીક્ષાનો મુદ્દો શહેજાદ ખાન પઠાણ ઉઠાવ્યો હતો, તે બાદ આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમને સાંભળો। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જે રિક્રુટમેન્ટ પ્રક્રિયા છે ચોક્કસ નીતિ નિયમ પ્રમાણે ચાલી રહી છે। ભૂતકાળની અંદર પણ આપણે વાત કરીએ કે ક્લાર્કની ભરતી હોય, ટીએફની ભરતી હોય કે એન્જિનિયરિંગની, કોર્પોરેશન દ્વારા વિવિધ આપણે વાત કરીએ કે જગ્યાએ એ લોકોની એક્ઝામ લેવામાં આવી હતી। ગુજરાત યુનિવર્સિટીને પણ નોડલ એજન્સી તરીકે રાખવામાં આવી હતી અને એક્ઝામ લઈને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા। આવતીકાલે આપના જે માધ્યમથી કે ભાઈ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસરની જે રિક્રુટ થવાની છે એની અંદર જે ઉમેદવારોને સીધા આપણે વાત કરીએ કે કોલ લેટર આપીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ચોક્કસ આપના મારા કહેવા માગું છું, કોઈ પણ પ્રક્રિયા હોય એ સરકારના નીતિ નિયમ પ્રમાણે જે ભરતી પ્રક્રિયાના નોર્મ્સ હશે એનું ચોક્કસ પાલન કરવામાં આવશે। કદાચ જો ડાયરેક્ટ બોલાવવામાં આવે તો એ પરીક્ષાને કેન્સલ કરવામાં આવશે અને સરકારના નીતિ નિયમ પ્રમાણે આ પ્રક્રિયા જેટલા પણ સ્ટેશન ફાયર ઓફિસર લેવાના હોય એ લેવામાં આવશે। એના માટે આગામી સમયમાં ટૂંક સમયમાં અમારા એડમિન વિભાગ તરફથી એનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। આપણે સાંભળે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। વિપક્ષના આરોપ બાદ હવે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ હરકતમાં આવ્યું છે અને ત્યારબાદ હવે જે મંગળવારે જે પરીક્ષા લેવાની હતી તે રદ કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।